અને આવા જ એક ભ્રષ્ટાચારના પુરાવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો સંદેશ ન્યૂઝે। આ અહેવાલની ધારદાર અસર પડી છે। ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડ પૂરવામાં આવી। બ્રિજ પર 3 થી 4 ઇંચની જોખમી તિરાડ થઈ ગઈ હતી। સંદેશ ન્યૂઝ દ્વારા તેને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આખરે તેના પડઘા પડ્યા। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ NHAI દોડતું થયું છે। જોખમી તિરાડનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું। 2023માં 90 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। અને સંવાદદાતા દિવ્યેશ આપણી સાથે જોડાયા છે રાજકોટથી। દિવ્યેશ, આ આખી ઘટના ગઈકાલે આપણે પ્રસારિત કર્યો હતો આ અહેવાલ કે કેવી રીતે લોકોના જીવ સાથે અહીંયા રમત રમવામાં આવી રહી છે। આપણે અહેવાલ પ્રસારિત કર્યો અને આખરે હવે NHAI તંત્ર દોડતું થયું છે। શું કામગીરી શરૂ કરાઈ છે? ચોક્કસ ક્રિષ્ના, વાત કરવામાં આવે તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। હું તમને આ સીધા જ દ્રશ્યો બતાવીશ કે ગોંડલ ચોકડી ખાતેનો બ્રિજ છે, 90 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે તેને તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા જે આ જોખમી તિરાડ છે 3 થી 4 ઇંચની, તેનો અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો। તેને લઈને જે NHAI છે તે દોડતું થયું હતું અને જે અત્યારે જે આ જોખમી તિરાડો છે તે અત્યારે રિપેરિંગ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સંદેશ ન્યૂઝ છે તે દર વખતે પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવતું આવ્યું છે। લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ છે તે સંદેશ ન્યૂઝ છે તે નિભાવતું આવ્યું છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ 4 ઇંચની જે જોખમી તિરાડો છે ત્યાં અત્યારે જે આ લોખંડની રેલિંગ છે તે મૂકવામાં આવી છે અને અહીં જે રબરની જે ટ્યુબ છે તે પણ મૂકવામાં આવી છે। રિપેરિંગ કામગીરી છે તે અત્યારે તાબડતોબ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સામાન્ય રીતે બ્રિજમાં જે જોઈન્ટ હોય છે ત્યાં 1 ઇંચનો જ ગેપ જોવા મળતો હોય છે અને લોખંડની પટ્ટી હોય છે, પરંતુ અહીંથી લોખંડની પટ્ટી છે તે ગાયબ થઈ ગઈ હતી। તેને લઈને જે આ બ્રિજની જે જોઈન્ટ વચ્ચેની તિરાડો હતી તે 1 ઇંચથી વધીને 4 થી 5 ઇંચની થઈ ચૂકી હતી। સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને લઈને NHAI દોડતું થયું છે। મારી સાથે NHAIના અધિકારી છે। સર, अभी क्या कामगिरी चल रही है? फिलहाल जो ये हमारा ये एक प्रकार का एक्सपेंशन जॉइंट का है, इसको रिपेयर एंड मेंटेनेंस का काम कर रहे थे। हमने अभी गत 7 डेज बिफोर हमने इसको एक ओवरले का काम किया था। उसमें क्या होता है, जब हम ओवरले को किसी लेयर को करते हैं तो बीच में जो एक्सपेंशन जॉइंट होता है, इस पर एक्सपेंशन जॉइंट में हमारा स्ट्रिप सील जो होता है वो एक प्रकार का रबर का होता है, उसमें फ्लेक्सिबल होता है कि अगर हमें ये रिजिड हो जाएगा तो ब्रिज को डैमेज होने की चांसेस रहती है। इस कारण हमारा वो एक स्ट्रिप सील इसमें से टूट गई थी या डैमेज होने वाली थी। उसको हमने स्ट्रिप सील को अर्जेंट परचेज किया। क्या है, ये स्पेसिफिक मटेरियल है, ये ऐसे नहीं है कि मार्केट में से अवेलेबल होता है, तुरंत मिल जाता है। तो इसको सर, ये जो लोखंड का जो रेलिंग आता है वो निकल गया था, इसके कोई भी दुर्घटना हो तो उसकी जिम्मेदारी किसकी बनती? ये जो आप रेलिंग बोलते हो ये एक्सपेंशन जॉइंट का होता है, इसमें निकल नहीं गया था। इसमें क्या हुआ था, जब 7 डेज पहले हमने ओवरले हुआ था, इस पे ओवरले के दौरान क्या होता है कि कोई भी लेबल से वो बिटवीन उस पर लेयर ऊपर हो गया था। अभी हमने क्या किया, जस्ट इसको हमने अपने जो ओवरले हुआ था उसको हमने मिलिंग किया, उसको मिलिंग करके प्रॉपर लेवल में कर दिया। मिसमैच लेवल हुआ था और स्ट्रिप सील को रिवाइज चेंज कर दिया। सर, पर आप जो मिसमैच बोल रहे हो उसमें कोई बड़ा हादसा हो जाएगा, यहाँ पे कोई एक्सीडेंट हो जाएगा तो उसकी जिम्मेदारी किसकी रहेगी? सर, इसमें कोई हादसा नहीं होता है। इसमें क्या होता है कि लेबल जो मिसमैच, उसमें ट्रैफिक को चलने में थोड़ा सा प्रॉब्लम होता है, जर्क जैसा लग रहा था, क्योंकि ये जो मटेरियल फ्लेक्सिबल वो साइड से रिजिड है और उसको आप क्या है कि उसको कोई ये नहीं है कि ये यहाँ पे जो सर सेफ्टी वॉल है ब्रिज की साइड में, उसमें भी अभी गैप दिख रहा है। जो आज से 2016 में इस तरह का हादसा हो चुका था आजी डैम में, वहाँ पे सेफ्टी वॉल गिर गई थी, 2 लोगों की मौत हो गई थी, फिर भी कोई कार्यवाही नहीं हुई है। મારી સાથે વાહન ચાલકો છે તેના સાથે વાત કરીશું। અહીંયા જે આ બ્રિજ છે તેમાં જોઈન્ટ છે, ત્યાં 4 ઇંચનો ગેપ પડી ગયો તો કઈ પ્રકારની બેદરકારી કહેવાય? સાહેબ, આ હું 1 વર્ષથી અહીં ચાલુ છું। કેટલા 1 વર્ષથી ચાલુ છું। મારી 2 વાર પ્લેટ વળી જાય આજની તારીખની ગાડીની અંદર। આ રોડનું કોઈ પણ ઓથોરિટી હોય, અહીંથી તમે જાઓ ડેમ ચોકડી લગણ, 1.5 વર્ષ ત્યાં ડેમની સાઈડમાં રોડ સાઈડની અંદર આવડા ખાડા સાહેબ। કોઈ અહીંયા સાહેબ આ 1 વર્ષ થયા છે, 1 વર્ષ થયા।
रोड कॉन्ट्रैक्टर ये जो वाहन चालक है ये लोग बोल रहे हैं कि हम 1 साल से पसार हो रहे हैं यहाँ पे, 1 साल से ऐसी स्थिति है। 7 डेज पहले इसका ओवरले हुआ था सर वुमेन करिश्मे में, उसमें मिसमैच लेवल हुआ इसमें। और हमने सर आप 7 डे बोल रहे हो, ये सब वाहन चालक ये बोल रहे हैं कि हम 1 साल से परेशानी झेल रहे हैं। तो वो हम नहीं मान रहे हैं। हमने 7 डेज पहले बिफोर इसको मिसमैच ओवरले किया था। उस ओवरले को में जो हमारा स्ट्रिप सेल थी उसमें क्या होता है कि अर्जेंट ट्रैफिक 2 लेन की ट्रैफिक है, इसमें क्या है कि ट्रैफिक आप देखते होगे उसको देखते हुए काम होता है। तो ये स्पेसिफिक मटेरियल इसका स्ट्रिप सील मंगाया गया था, उसमें थोड़ा सा टाइम लगता है। ચોક્કસ ક્રિષ્ના અત્યારે જે NHAI ના અધિકારી છે તે પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે, પરંતુ સંદેશ ન્યૂઝ છે તેના અહેવાલ બાદ NHAI છે તે દોડતું થયું હતું। સંદેશ ન્યૂઝ છે તે હર હંમેશ પોતાની નૈતિક જવાબદારી છે તે નિભાવતો આવ્યું છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ ફરી એક વખત સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે।